હેલો ફ્રેન્ડ્સ, હવે હું પાછી આવી ગઈ છું કોમલ કિચનમાં. તો તમે બધી વસ્તુ જોઈને સમજી જ ગયા હશો કે આજે હું શું બનાવવાની છું. તો તમે જોઈ શકો છો કે આજે હું બનાવવાની છું ભરેલા રીંગણ, જે બધાના ઘરમાં બનતા જ હોય છે. પણ આજે આપણે અલગ રીતે બનાવશું ભરેલા રીંગણ લીલી તુવેર સાથે. તમે કંઈ અલગ જ લાગ્યું હશે ને? હા મિત્રો, આપણે બનાવવાના છે લીલી તુવેર સાથે ભરેલા વેંગણનું શાક. ખૂબ જ દેશી સ્ટાઇલમાં છે મિત્ર. હું મારા ઘરે આ રોજ બનાવું છું મિત્ર. કેટલીક વારને બધાને બહુ ભાવે છે મિત્ર આ શાક. તો તમને આજે હું રેસીપીની આપીશ મિત્ર. તમે જોઈ શકો છો મેં વેંગણને 4 સાઈડથી હું કટ કરી લીધા છે ને એ બધા વેંગણ એ રીતે કટ કરીને આપણે આ રીતે મસાલો ભરવાનો છે. હવે તમે વિચારતા હશો મિત્ર કે આ મસાલો શેનો હશે? તો તમને આ મસાલાની રેસીપી જોઈતી હોય તો તમે મને કોમેન્ટ દ્વારા જણાવો, તો હું તમને આ રેસીપીનો વિડીયો બનાવીને મૂકી દઈશ. તો મિત્ર, તો પણ હું તમને એકવાર કહી દઉં છું કે આ મસાલો શેનો છે. મિત્ર, આ મસાલો છે સૂખા જે આવે ને સિંગદાણા, એ થોડું બેસન અને મોરા ગાંઠિયા, એને બરાબર ક્રશ કરીને અને થોડું લીલું લસણ, કાદુ, લસણ, લીલા મરચાંની પેસ્ટ નાખી દેવી મિત્ર, અને માપ અનુસાર મીઠું અને 1 ચમચી જેટલું તેલ અને લાલ મરચું, સૂકું મરચું, ધાણા જીરું પાવડર અને હળદર પાવડર એટલું નાખીને બરાબર મિક્સ કરીને મિત્ર, મીઠું બી માપ અનુસાર નાખીને આ મસાલો બનાવી દેવાનો છે. અને બસ એ જ મસાલો આપણે જે આ રીંગણ કટ કર્યા છે એમાં ભરી દેવાનો છે. તમે જોઈ શકો છો મિત્ર, રીંગણ કેટલા પરફેક્ટ મેં કાપ્યા છે અને એ મસાલો કેટલો પરફેક્ટ રીતે હું 4 સાઈડથી ભરું છું મિત્ર. તો જ તમારા રીંગણમાં મસાલો રહેશે. બાકી આ બધો મસાલો જ્યારે તમે કુકરમાં થવા મૂકશો તો આ બધો મસાલો નીકળી જશે. અને મિત્ર, હા, હું આ રેસીપી જે તમને દેખાય છે હું બનાવવાની છું કુકરમાં મિત્ર. ઘણા લોકો કઢાઈમાં પણ બનાવતા હોય છે, પણ હું આ બનાવવાની છું કુકરમાં. તમે જોઈ શકો છો મિત્ર, મસ્ત રીતે મેં રીંગણ ભરી દીધા છે. હવે હું એને કુકરમાં બનાવવાની તૈયારી સ્ટાર્ટ કરીશ. તો મિત્રો ચાલો આપણે કુકરને ગેસ પર ચડાવીએ. ત્યારબાદ એમાં હું તેલ નાખીશ. મિત્રો, આમાં તેલ થોડું વધારે જરૂર પડતું હોય છે. તમે તમારા માપ અનુસાર નાખી શકો છો. પણ હા, મને આ ભરેલા વેંગણમાં થોડું તેલ વધારે પૂરતું જોઈએ છે, કેમ કે બરાબર રીંગણ શેકાય તો એને ખાવાનો ટેસ્ટ ખૂબ સરસ આવે. મિત્રો, તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ મેં એમાં જીરું અને ડ્રાય અને હિંગ પાવડર નાખી દીધો છે. હું બધા જ વસ્તુમાં રાઈ જીરુંનો વઘાર તો રાખું છું. હા, અમુક વસ્તુમાં નથી રાખતી, પણ કમ્પલસરી એમ નાખું છું કારણ કે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. અને હા, 1 ચમચી તમે તલ, બધાના ઘરમાં તલ તો હશે જ મિત્ર, તો તમે 1 ચમચી જેટલો તલ નાખી દેવો અને તેજપત્તા એટલે કે તમાલપત્ર નાખી દો અને એક ઝીણો બારીક કાંદો કાપી લો મિત્ર, કેમ કે કાંદાથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે જે આપણે વઘારમાં નાખવાનો છે. કારણ કે કાંદાનો સ્વાદ બધી વસ્તુમાં સારો લાગે છે મિત્રો. અને ત્યારબાદ મેં અલગથી એક આદુ લસણની પેસ્ટ રાખી હતી, એને પણ હું નાખું છું મિત્ર. ઓલરેડી મેં મસાલામાં તો એ પેસ્ટ નાખી જ હતી, પણ હું આ જે વઘાર કરું છું એમાં પણ આદુ લસણની પેસ્ટ જે કાંદા નાખ્યા છે એની સાથે સાતરવા મૂકી દીધી છે. તમે જોઈ શકો છો મિત્ર, કાંદાને બરાબર હું શેકાવા દઉં છું અને જ્યારે કાંદો થોડો લાલ ને ગુલાબી પડતો થાય ત્યારબાદ એમાં મસાલો એડ કરીશું મિત્ર. તમે જોઈ શકો છો કે હજી મેં ધીમા ગેસે થવા દઉં છું, બહુ ફાસ્ટ પણ નહીં રાખવાનો, કારણ કે ફાસ્ટ રાખવાથી જે આપણા કાંદાનો મસાલો છે એ બધો બળી જશે મિત્ર. તો તમે જોઈ શકો છો મેં એકદમ ધીમા ગેસની ફ્લેમે એને થવા દઉં છું. હવે ત્યારબાદ મને લાગે છે કે થોડો થોડો કાંદો પિંક જેવો થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો મિત્ર. અને હા, તેલ મેં થોડું વધારે પ્રમાણમાં જ નાખ્યું છે મિત્ર, કારણ કે રીંગણમાં જે મસાલો અને હું એ વધારે લોકો માટે બનાવું છે એટલે મારી ક્વોન્ટિટી થોડી વધારે છે મિત્ર. ત્યારબાદ કાંદા ગુલાબી લાલ થઈ ગયા ત્યારબાદ મેં એમાં જે ભરેલા વેંગણ છે એ નાખી દીધા છે. અને હા મિત્ર, જેને વેંગણ ન ભાવતા હોય એના માટે તમે એક બટાકું કટ કરીને પણ નાખી શકો છો અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે મિત્ર. એમ નહીં કે બગડી જાય. તો હું એક બટાકું કટ કરીને નાખી દીધું છે, કારણ કે મારા ઘરમાં એક નાની છોકરી રહે છે જેને વેંગણ નથી ભાવતા પણ એની ગ્રેવી ભાવે છે, તો એટલા માટે મેં એક બટાકો કટ કરીને નાખી દીધો છે મિત્ર. તમે જોઈ શકો છો જે મસાલો હતો એ પણ નાખી દીધો છે ને ભરેલા વેંગણ મેં પણ નાખી દીધો છે. અને જે મેં તેલ વધારે લીધું હતું એમાં મેં બરાબર એ રીંગણને મિક્સ કરી લીધું છે. તમને દેખાતું જ હશે મિત્ર કે મેં વેંગણ વધારે લીધા છે, કેમ કે અમારી ક્વોન્ટિટી વધારે છે. ત્યારબાદ જે મસાલો બચ્યો હતો મિત્ર એ પણ હું એ વેંગણની ઉપર જે આપણે બનાવવાના છે એની ઉપર જ નાખી દઈએ, કેમ કે એનાથી બી ખૂબ જ સરસ તમારી ગ્રેવી બનશે, ગાઠી ગ્રેવી બનશે અને રીંગણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મિત્ર. ઘણા લોકોને ભરેલા રીંગણ બહુ જ ભાવતા હોય, જેમ કે મારા ઘરમાં મારા મમ્મી પપ્પાના ભરેલા વેંગણ ખૂબ જ ભાવે છે અને મારી આ
રેસીપી મેં અઠવાડિયા કાં તો 2 અઠવાડિયે 1-2 વાર તો હું બનાવું જ છું મિત્ર, કેમ કે મારા ઘરમાં બધાને આ ભરેલા રીંગણની રેસીપી ખૂબ જ ભાવે છે, તમે જોઈ શકો છો મિત્ર। ત્યારબાદ મેં સૂકો મસાલો પણ ઉપરથી નાખું છું। તમે વિચારતા હશો કે મેં આપણે મસાલો તો નાખ્યો હતો, પણ હા મિત્ર, એમાં અહીંયા માપ અનુસાર રાખવાનો, થોડો ઉપર પર નાખવાનો, જેથી તમારો ટેસ્ટ ખૂબ જ સારો આવે। અને હા મિત્ર, મરચું હું મારા રીતે નાખું છું, કારણ કે અમે થોડું સ્પાઇસી ખાય છે, તો તમે તમારા માપ અનુસાર મસાલો નાખી શકો છો। અને હા મિત્ર, મેં કોઈ પણ જાતનો ગરમ મસાલો એડ નથી કર્યો, મેં બધું જે હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એ જ નાખ્યું છું, કારણ કે ગરમ મસાલો બહુ સારો ન કહેવાય। તમે જોઈ શકો છો મેં બરાબર મસાલો નાખી દીધો છે અને એને બરાબર સાતરી લઉં છું, એને બરાબર બધું મિક્સ કરી દઉં છું મિત્ર। ત્યારબાદ એનો રંગ ખૂબ જ સરસ આવશે મિત્ર, તમે જોઈ શકો છો। અને હા મિત્ર, આમાં ટામેટું નાખવાનું નથી, હા જે લોકો નાખતા હોય નાખી શકે, પણ મારી રેસીપી છે જેમાં હું ટામેટું નથી નાખતી, કેમ કે મને ટામેટું આ ભરેલા રીંગણમાં નહીં સારું લાગે। તો તમે જોઈ શકો છો કે મેં એને 5 મિનિટ માટે એને કૂક થવા મૂકી દીધું છે। અને ત્યારબાદ મેં એને જોયું તો તમે જોઈ શકો છો એનો કલર થોડો મસ્ત આવી ગયો છે અને થોડું મસ્ત તેલ ઉપર આવી ગયું છે। હવે ત્યારબાદ મેં જે લીલી તુવેર હોય છે, જે મેં તમને કીધેલું મિત્ર, બસ એ હું નાખી દઈશ હવે એમાં। તમે જોઈ શકો છો લીલી તુવર અને ભરેલા વેંગણનું શાક ખૂબ જ સરસ લાગશે મિત્ર, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી। તમારા મમ્મી પપ્પાને જેને રીંગણ બહુ ભાવતા હશે ને આ રેસીપી ખૂબ જ ભાવશે મિત્ર। તો તમે જોઈ શકો છો મેં લીલી તુવેર જે છે એ નાખી દીધી છે મિત્ર। હું એ છેલ્લે એટલા માટે નાખી મિત્ર કે જે તેલ મેં લીધું હતું વધારે, એમાં રીંગણ બરાબર શેકાઈ જાય, એટલે મેં પછી ઉપરથી લાસ્ટમાં લીલી તુવેર નાખું છું મિત્ર। અને ત્યારબાદ માપ અનુસાર નમક નાખી દેવું, એટલે કે મીઠું નાખી દેવું, અને એને બરાબર મિક્સ કરીને તમે એને ધીમા ગેસ યા તો મીડિયમ ગેસે રાખવાનું મિત્ર, બહુ ધીમો પણ નહીં, બહુ ફાસ્ટ પણ નહીં, કારણ કે ફાસ્ટ રાખશું તો તમને ખબર જ છે કે બધું આપણું બળી જશે ને આખા વેંગણ જે હશે એ ચૂંટાઈ જશે। તો મિત્ર, આપણે બરાબર મિક્સ કરી લીધો છે દાણા, બટાકા અને વેંગણ, અને ત્યારબાદ આપણે થોડું બેસનનું પાણી લઈ લઈએ મિત્ર, એનાથી તમારી ગ્રેવી થોડી ઠીક, એટલે થોડી જાડી ગ્રેવી ને સારું લાગશે મિત્ર। હું અહીંયા બેસનનું પાણી એડ કર્યું છે, અને ત્યારબાદ મેં 1 ગ્લાસ જેટલું કાં તો 1.5 ગ્લાસ જેટલું મેં પાણી નાખું છું, કારણ કે વધારે માણસ હોવાથી હું ગ્રેવી થોડી વધારે રાખીશ મિત્ર। તો તમે તમારા માપ અનુસાર પાણી વેરી દેજો મિત્ર, કારણ કે આ રેસીપી ખૂબ જ સરસ લાગશે, તમે ઓછું પાણી વેરશો કાં તો વધારે વેરશો। હવે તમે જોઈ શકો છો હું થોડું વધારે, એટલે કે 2 ગ્લાસ કાં તો 1.5 ગ્લાસ જેટલું પાણી રેડું છું, અને એને બરાબર મિક્સ કરીને મિત્ર હું એને ધીમા ગેસે નહીં, પરંતુ મીડિયમ ગેસે એને હું મૂકી દઈશ, એટલે કે એની આપણે 4 થી 5 સીટી વગાડવાની છે મિત્ર। તમે વિચારશો હશો કે આટલી બધી કેમ સીટી મારવી, કારણ કે આપણી ગ્રેવી બી છે અને રીંગણ બી મોટા અને આખા છે, તો એને થોડું થતાં વાર લાગે, તો મિત્ર તમારે 5 સીટી કાં તો 4-5 સીટી મારી દેવી, તો એનાથી તમારી ગ્રેવી બી ઠીક થઈ જશે અને બધુંય મસ્ત થઈ જશે। તમે જોઈ શકો છો મિત્ર, આપણે 5 સીટી અને મેં મારી લીધી છે મિત્ર। 5 સીટી થઈ જાય ત્યારબાદ ગેસને થોડી બંધ કરી, તમે જોઈ શકો છો મિત્ર મારી 5 સીટી બાદ મેં કુકર ખોલું છું, આ બધુંય તેલ ઉપર આવી ગયું છે, અને હવે હું તમને બતાવીશ કે બધા વેંગણ ને જુઓ મિત્ર, મારા વેંગણ આખા રહ્યા છે, કારણ કે મેં 5 સીટી એટલે કે બરાબર સીટી મારી હતી, અને મારી જે ગ્રેવી છે એ બરાબર મસ્ત રીતે, અને બહુ જાડી પણ નહીં ને બહુ પતલી પણ નહીં, મીડિયમ રીતે થઈ ગઈ છે મિત્ર, ખૂબ જ સરસ લાગે। આ ભરેલા વેંગણ તમે જુવારના રોટલા કાં તો બાજરીના રોટલા કાં તો પીરી સાદી ખીચડી આવે દાળવાળી, એના સાથે ખાશો, ખૂબ જ સરસ લાગશે મિત્ર। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને તમારા મમ્મી પપ્પાને ખવડાવજો। ત્યારબાદ મેં એમાં ઉપરથી કોથમીર લીલી જે છે એને ઝીણી સમારીને નાખી દીધી છે, કેમ કે તમને તો ખબર છે કોથમીરનો સ્વાદ બહુ સરસ આવે, અને મને આદત છે બધી વસ્તુમાં કોથમીર મને જોઈએ જ છે, કેમ કે કોથમીરથી આપણી રેસીપી પણ ખૂબ દેખાય છે મિત્ર। તો મિત્રો મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય।